નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આજના ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ઘણી વખત આપણે નાની નાની બાબતોની અંદર કે ખૂબ જ નાની નાની વાતોમાં એકબીજા સાથેના સંબંધોની અંદર તરાર કે તકરાર ઊભી થાય તો આપણે સંબંધો બગાડી નાખીએ છીએ. ખરેખર આવું નથી હોતું. નાની નાની બાબતોને કારણે સંબંધો બગડવા જોઈએ નહીં. એ નાની નાની વાતોને ઇગ્નોર કરતા શીખવું જોઈએ અને સામેવાળી વ્યક્તિની જો ભૂલ હોય તો એને સમજાવીને એ વ્યક્તિને માફ કરતા આપણે શીખવું જોઈએ. અર્થાત દોસ્તો, વૃક્ષે કબૂલાત કરી છે, મારા પાંદડા રોજ ખરે છે, છતાંય પવન સાથે મેં ક્યારેય સંબંધ બગાડ્યા નથી. આ વૃક્ષ આપણને એવું કહેવા માંગે છે કે મારા પાંદડાઓ રોજ ખરી જાય છે પવનને કારણે. એ પવન મારો દુશ્મન છે, છતાં પણ મેં ક્યારેય પવન સાથે સંબંધ બગાડ્યો નથી. આમ જ દોસ્તો, ક્યારેય આપણા જીવનની અંદર કોઈ નાની નાની બાબતોને કારણે કોઈ મુસીબત ઊભી થાય તો એ બાબતોને દૂર કરવાના પ્રયત્નો કરીશું, પરંતુ એના કારણે આપણા સંબંધોને કોઈ ઊની આંચ ન આવે એનું પણ આપણે ખ્યાલ રાખીશું. સાથે આપણે અભ્યાસની શરૂઆત કરીએ. માં સરસ્વતીને વંદન. ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 3, સુરેખ નિયત સંબંધ, લાઇનર રિગ્રેશન. દોસ્તો, લેક્ચર નંબર 5 જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આજનો ટોપિક છે નિશ્ચાયકતાનો આંક, જેને સંકેતમાં કેપિટલ R સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. આ નિશ્ચાયકતાનો આંક આપણે સમજીશું દોસ્તો. ખૂબ જ સરળ થિયરી છે અને ગાણિતિક રીતે પણ ખૂબ જ સરળ છે, કારણ આપણે અહીંયા R સ્ક્વેર નો અભ્યાસ કરવાનો છે, પરંતુ આપણે R નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. યાદ આવ્યું દોસ્તો? ચેપ્ટર નંબર 2, સુરેખ સહસંબંધ. યસ, R ના તમામ સૂત્રો જે આપણે શીખી ગયા છીએ એ જ સૂત્રો અહીંયા મૂકવાના છે અને એનો જે જવાબ આવશે એનો માત્ર વર્ગ કરી દેવાથી આપણને કેપિટલ R સ્ક્વેર એટલે કે નિશ્ચયકતાનો અંક મળી જાય છે. તો આવો દોસ્તો આપણે થિયરિકલ પોઈન્ટ સમજીએ. નિશ્ચયકતાનો અંક કોને કહેવાય? સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને અંદાજિત કિંમત y કેપ વચ્ચે જે સહસંબંધાંક એટલે કે R, દોસ્તો અહીંયા શબ્દ યાદ રાખજો, જે સહસંબંધાંક મળે છે તેના વર્ગને નિશ્ચયકતાનો અંક કહેવામાં આવે છે. ફરી એકવાર વ્યાખ્યા જોઈએ. y એ આપણા માટે અહીંયા સાપેક્ષ ચલ છે. સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત સ્મોલ y અને અંદાજિત કિંમત કેપિટલ Y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચયકતાનો અંક કહે છે દોસ્તો. અને સંકેતમાં કેપિટલ R સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ R સ્ક્વેર. ખાસ સંજ્ઞાને યાદ રાખજો. નિશ્ચયકતાનો અંક ગમે ત્યારે પૂછે તમારે કેપિટલ R સ્ક્વેર ગણવાનો રહેશે દોસ્તો. એનું અર્થઘટન આપણે જોઈએ. જ્યારે R સ્ક્વેર નો જવાબ મળે તેના ઉપરથી શું તારણ મેળવી શકાય? જો R સ્ક્વેર ની કિંમત 0 ની નજીક જાય એટલે કે 0.5 થી ઓછી 0 સુધી જેમ જેમ નજીક જાય એમ ચલ x અને y વચ્ચે સુરેખ સહસંબંધ છે તેવી ધારણા યોગ્ય નથી. પરંતુ જો R સ્ક્વેર નો જવાબ 0.5 કે તેનાથી વધારે હોય એટલે કે કિંમત 1 ની નજીક જાય તો ચલ x અને y વચ્ચે સુરેખ સહસંબંધ છે તેવી ધારણા યોગ્ય છે. આપણે જે નિયત સંબંધની ધારણાઓ કરીએ છીએ, ધારણામાંની એક ધારણા છે કે ચલ x અને y વચ્ચે કેવો સંબંધ રહેલો છે? સુરેખ સહસંબંધ. હવે ધારણા યોગ્ય છે કે નહીં એ ચકાસો. આવું ક્યારે પૂછે તો તમારે ફરજિયાત R સ્ક્વેર ની ગણતરી કરવી પડશે દોસ્તો, કારણ કે નિશ્ચયકતાનો આંક ગણ્યા પછી જ ખબર પડશે કે આ ધારણા યોગ્ય છે કે નહીં. જો જવાબ 0 ની નજીક હોય તો યોગ્ય નથી અને જો જવાબ 1 ની નજીક જાય તો ધારણા યોગ્ય છે. આપણે એને થોડીક ચિત્રાત્મક રજૂઆત જોઈએ. જો જવાબ 0 થી 0.5 સુધીમાં હોય તો ધારણા યોગ્ય નથી.
જો 0.5 થી વધીને 1 સુધીમાં જવાબ હોય તો ધારણા યોગ્ય છે. બસ દોસ્તો, તો તમને એમ થશે કે સર આનો મતલબ તો એવો થયો કે r² નો જવાબ 0 અને 1 ની વચ્ચે આવશે. સાચી વાત છે દોસ્તો. r² એટલે કે સહસંબંધાંક r નો સ્ક્વેર. હવે સહસંબંધાંક r જે છે એના મૂલ્યો તમે યાદ કરો. એનો અંતરાલ કેટલો હતો સહસંબંધક r નો? યસ, -1 લેસ ધેન ઇક્વલ r લેસ ધેન ઇક્વલ 1. r આપણને -1 થી 1 ની વચ્ચે મળશે. પરંતુ અહીંયા 0 થી 1 શા માટે? વર્ગ કરવાનો છે ને દોસ્તો, એટલે માઈનસની કિંમતોનો વર્ગ પણ ધન થઈ જાય છે. આમ r² જો 0 થી 0.5 સુધી હોય તો ધારણા યોગ્ય નથી, અને 0.5 કે તેનાથી મોટી હોય ને 1 સુધી હોય તો ધારણા યોગ્ય છે. આ સાથે આપણને નિશ્ચાયકતાના આંક ઉપરથી ચલન પણ સમજવા મળશે દોસ્તો. એક માર્ક્સમાં પૂછાય છે ચલન સમજાવો. આપણે યાદ રાખશું કે સાપેક્ષ ચલ y માં જે ચલન ફેરફાર થાય છે, સાપેક્ષ ચલ y માં થતા કુલ ફેરફારમાંથી કેટલું ચલન નિયત સંબંધ રેખા દ્વારા સમજાવી શકાય તે નિશ્ચાયકતાના આંક ઉપરથી મેળવી શકાય છે. આ બાબતને સમજવા માટે એક નાનકડું એવું ઉદાહરણ લઈએ દોસ્તો. જો r નું મૂલ્ય 0.9 હોય, સહસંબંધાંક r ની કિંમત 0.9 છે, r² કેટલો થશે? નિશ્ચાયકતાનો આંક છે દોસ્તો અહીંયા r² એટલે r નો વર્ગ 0.81 થશે. એમાં ચલન સમજવું હોય, ચલન એ ટકાવારીમાં સમજાવી શકાય દોસ્તો, એટલે ગુણ્યા 100 કરીએ 81% ચલન નિયત સંબંધના અભ્યાસ પરથી જાણી શકાય છે. એનું અર્થઘટન આ રીતે આવશે: સાપેક્ષ ચલ y માં જે ફેરફાર થાય છે કુલ ફેરફારમાંથી 81% ચલનની સમજૂતી નિયત સંબંધ રેખા ઉપરથી મળે છે. ઘણી વખત દોસ્તો તમને ચલનની સમજૂતી આપો એવું પૂછે તો એક માર્ક્સમાં તમારે જે પણ r² નું મૂલ્ય આવ્યું હોય એ r² ના મૂલ્ય સાથે 100 નો ગુણાકાર કરી દેવાનો, અને માહિતી ટકાવારીમાં આપણી પાસે આવી જાય તો આટલા ટકા ચલનની સમજૂતી આપણને નિયત સંબંધ રેખા ઉપરથી મળે છે એવું કહી શકાય. તો દોસ્તો ચલન તમે સમજી ગયા છો. ફરી એકવાર, સાપેક્ષ ચલ y માં જે ફેરફાર થાય છે કુલ ફેરફારમાંથી કેટલું ચલન નિયત સંબંધ રેખા ઉપરથી જાણી શકાય કે સમજાવી શકાય એ નિશ્ચાયકતાના આંકને આધારે કહી શકાય. જો આપણી પાસે r નો જવાબ 0.9 છે તો નિશ્ચાયકતાનો આંક r² કેટલો થશે એનો વર્ગ કરી દો એટલે 0.81. ચલન સમજવું છે તો ગુણ્યા 100 કરી દો 81%, અને કહી શકાય કે સાપેક્ષ ચલ y માં થતા કુલ ફેરફારમાંથી 81% ચલનની સમજૂતી નિયત સંબંધ રેખા ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આજે નિશ્ચાયકતાના આંક r² ની સમજૂતી મેળવી છે. સાથે સાથે ચલન ઉપરથી એ પણ કહી શકાય કે નિયત સંબંધ રેખાની મદદથી કેટલા ટકા ચલનમાં સમજૂતી પ્રાપ્ત થઈ છે. આ તમે સમજી ગયા પછી આપણે આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ. ફરી પાછા નેક્સ્ટ ટોપિક માટે આવતીકાલે મળીશું દોસ્તો. સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.